જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કઠલાલના આ નવા પ્રયાસ બદલ અભિનંદન છે. ડાયટમાં એમણે જે આર્ટ એન્ડ એસ્થેટિક સેન્ટર ઊભું કર્યું છે, એમના દ્વારા વિવિધ પ્રવૃત્તિઓની જે શરૂઆત કરી છે, આ ઇનિશિયેટિવને હું બિરદાવું છું, અભિનંદન આપું છું. કવિ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે કલા એ જ શિક્ષણનું માધ્યમ છે અને આ કલા દ્વારા કલાના જીવનમાં શું ઉપયોગ છે એ આપણે સૌ જાણીએ છીએ. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં પણ આપણે એક અલગથી પોઝિશન પેપર આપવામાં આવ્યું છે. શૈક્ષણિક વિષયોમાં ખૂબ સપોર્ટર એવી આ કલાનું મહત્ત્વ જીવનમાં પ્રત્યેક ક્ષેત્રે છે. આમ પણ દરેક માણસના જીવનમાં કલા હોય તો એના જીવન જીવવાનો અભિગમ છે બદલાઈ જતો હોય છે. જ્યારે ચિત્રકલાની વાત કરીએ છીએ અહીંયા, ત્યારે જ્યારથી અક્ષર લેખનની શરૂઆત કરે છે ત્યારથી જ એનામાં એક ચિત્રકલાના બીજ રોપાય છે અને એ માણસ ધીમે ધીમે જો ચિત્રકલામાં આગળ વધે તો એક ક્રિએટિવ આર્ટિસ્ટ પણ બની શકે છે. ત્યાં સુધીની સંભાવનાઓ અહીંયા રહેલી છે. બંધારણની કલમ 51 આપણે આપણી સંસ્કૃતિની જે વારસો છે, આપણી સાંસ્કૃતિક વારસો છે, એનું જતન કરવાનું લખેલું છે. મિત્રો, આમ આપણે જોઈએ તો આદિકાળથી કલા છે માણસની સાથે સંકળાયેલી હતી. અજંતા, ઇલોરા અને વગેરે ગુફાઓ પણ એની આપને સાક્ષી પૂરે છે. તો આ ચિત્રકલા છે એ સાવ આપણે એમ કહીએ કે જે જંગલમાં વસે છે, જે અંતરિયાળ વિસ્તારમાં વસે છે, એવા લોકોને પણ કલાની સાથે નિસ્બત તો છે અને અનેક પુરાવો આપણે ત્યાં પણ છે. ગુજરાતની જ વાત કરીએ તો આપણે ત્યાં એ વારલી પેઇન્ટિંગ, આપણે ત્યાં એ પિઠોરા શૈલી, આ બધી જ પોતપોતાની રીતે પોતપોતાના વિસ્તારમાં સ્થાનિક પરિવેશમાં જે સાધન સામગ્રી ઉપલબ્ધ હતી એનો ઉપયોગ કરીને માણસે સુંદર અભિવ્યક્તિ કરી છે. ગુજરાતમાં અનેક સ્થળોએ ચિત્રકલાના અનેક સારા નમૂનાઓ આપણને મળ્યા છે. આ બધાનું જતન કરવાનું અને કલાનું સંવર્ધન કરવાનું કામ જ્યારે આ સેન્ટર કરી રહ્યું છે ત્યારે પુનઃ ખૂબ ખૂબ અભિનંદન. આભાર મિત્રો. જીસીઆરટી દ્વારા શરૂ કરાયેલ આર્ટ અને એસ્થેટિક સેન્ટર કઠલાલને ખૂબ ખૂબ શુભકામનાઓ. એમના એક સુંદર કાર્ય ચાલી રહ્યું છે અને કઠલાલ સેન્ટરના શિક્ષકોને મેં મારા ઘરે આમંત્રિત કર્યા હતા અને આ એક સુંદર પીસ ઓફ આર્ટ, એક સાદી દિવાલ જે પહેલાં બહુ સાદી દેખાતી હતી, એના ઉપર સૌંદર્ય ભરીને પૂરી દીધું છે. એના માટે શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. પ્રિન્સિપલ કઠલાલ આર્ટ અને એસ્થેટિક સેન્ટર, એમના શિક્ષકો અને ડાયરેક્ટર જીસીઆરટીને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. નમસ્તે દોસ્તો. આકાર અને રંગો વગરની સૃષ્ટિની આપણે કલ્પના કરી શકીએ? આકાર વગરનો સૂરજ કેવો લાગે? રંગો વગરનું મેઘધનુષ કેવું લાગે? આકાર વગરની રોટલી અને આકાર વગરનું બ્લેકબોર્ડ કેવું લાગે? દોસ્તો, આકાર અને રંગોથી જ આ સૃષ્ટિ શોભી રહી છે, જેને આપણે જાણી શકીએ છીએ, માણી શકીએ છીએ. તો ચાલો આપણે ચિત્રકલાની ઉત્પત્તિ વિશે જાણીએ અને સમજીએ. પ્રાગૈતિહાસિક એટલે કે પાષાણ યુગથી ચિત્રકલાની ઉત્પત્તિ થઈ હોવાના પુરાવા આપણને મળી આવેલા છે. આશરે 10,000 વર્ષ પૂર્વેથી આદિમાનવ ગુફાઓમાં ચિત્રો દોરતો. એટલે એમ કહી શકાય કે ભાષાની ઉત્પત્તિ પહેલાં પોતાની સ્મૃતિઓ કે કલ્પનાઓનું સ્થૂળ સ્વરૂપ એટલે આ ચિત્રો. માનવીય મનની પ્રાથમિક અવસ્થાની સાક્ષી સ્વરૂપે સચવાયેલા ભીમબેટકાના આ ગુફા ચિત્રો છે, જે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલા છે. ઈસવીસન 1957-58માં ડૉક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકરે આ સ્થળની શોધ કરી અને તેના વિશે આપણને માહિતગાર કર્યા. ત્યારબાદ 2003માં યુનેસ્કોએ તેને વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે ઘોષિત કર્યું. મહાભારત કાળમાં પાંડવપુત્ર ભીમ સંદર્ભે આ સ્થળનું નામ ભીમબેટકા પડ્યું હોવાનું માનવામાં આવે છે.
અહીંના ગુફા ચિત્રણમાં શિકારની પ્રવૃત્તિથી લઈને પશુ પક્ષીઓ, રેખાંકિત માનવ આકૃતિ, યુદ્ધના દ્રશ્યો અને માનવ જીવનની દૈનિક કલાપોથીના સ્વરૂપોને રજૂ કરતા આ ચિત્રો આપણા મનમાં ભારે કુતૂહલ જન્માવે છે. એક અનુમાન મુજબ શિકારમાં સફળતા મેળવ્યા બાદ પોતાના પરાક્રમની ગાથાને ચિત્રના માધ્યમથી રજૂ કરતા હશે આ આદિમાનવ, કે પોતાના પરિવારના સભ્યોને શિકારની રીત શીખવવા માટે ચિત્ર દોરતા હશે. જે હોય, પણ તેને લાંબા કાળ સુધી સાચવી રાખતા આ કુદરતી રંગો આપણી આંખોને અવશ્ય વિસ્મય પમાડે છે. લાકડાની દાંડીના આગળના ભાગે ધાર કાઢી તેને પીંછીનું સ્વરૂપ આપી ઝાડપાનના રંગોમાં ઝબોળી પૂરાયેલી આ માનવ ઇતિહાસની પ્રથમ રંગોળી કહી શકાય. પોતાના ચિત્રોને વધુ આકર્ષક સ્વરૂપ આપવા માટે આદિમાનવે મુખ્યત્વે ગેરુવા, લાલ અને સફેદ રંગનો પ્રયોગ વધુ કરેલો છે. માનવીના મનમાં ઉઠતી ઉર્મિઓની અભિવ્યક્તિ તેની પ્રારંભિક અવસ્થામાં આકારો અને રંગોમાં ઢળતી જોવા મળે છે. દોસ્તો, ભારત અને ખાસ કરીને ગુજરાતના પ્રાચીન સિંધુ ખીણના નગરોમાં પણ ચિત્રકલાના અવશેષો મળી આવ્યા છે. તો ચાલો આપણે એના વિશે વિગતે માહિતી મેળવીએ. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી પણ ચિત્રકલાના અવશેષો મળી આવ્યા છે, જેમાં ખાસ કરીને પકવેલા માટીના વાસણોને રંગકામ કરવામાં આવતું હતું. તો ધોળાવીરામાંથી મળી આવેલ સાઇનબોર્ડ પણ અલગ અલગ આકારોનું સાંકેતિક ચિત્રકામ જ છે. તમને આદિમાનવની પ્રાથમિક અવસ્થાની ચિત્રકલામાં રસ પડ્યો હશે. હવે આપણે પંચમઢી અને આદમગઢની ટેકરીઓમાંથી મળી આવેલા ગુફાચિત્રો વિશે માહિતી મેળવીએ. હાથમાં તીર કામઠા લઈને કૂચ કરતું આ ચિત્ર જુઓ, જેમાં સફેદ ચૂનાનો રંગ કરવામાં આવેલો છે. ગુફાના પથ્થરોમાં કેવો આકર્ષક લાગે છે. તેમની આ રંગ પૂર્ણિમા આગવી સૂઝ દેખાય છે. આ તો વાત થઈ પ્રાગ ઐતિહાસિક યુગની, પરંતુ વેદકાળમાં તો ચિત્રકલા પર સ્વતંત્ર વિવેચનો અને ગ્રંથોની રચના કરાઈ છે, જેમાં ચિત્રસૂત્રમ અને ચિત્રકાવ્યમ મુખ્ય છે. તો વળી જ્યોતિષશાસ્ત્રમાં તો ચિત્ર પ્રશ્નમ નામે સ્વતંત્ર ગ્રંથની રચના કરાઈ છે. કલાનામ પ્રવરમ ચિત્રમ ધર્માર્થ કામ મોક્ષદમ માંગલ્યમ પ્રથમમ દોતદ યદ્ગૃહ્યે પ્રતિષ્ઠિતમ. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં માર્કંડેય મુનિ પોતાના પ્રિય શિષ્ય રાજા વજ્રની ચિત્રકલા સંબંધિત જિજ્ઞાસા પૂરી કર્યાની કથા આવે છે, જેમાં સર્વે કલામાં ચિત્રકલાને મુખ્ય ગણવામાં આવી છે. ચિત્રમાં પ્રયોજાતા નવે રસોની તેમાં વિશેષ છણાવટ છે. સાથે સાથે રંગ બનાવટની પ્રક્રિયા વિશે પણ જાણકારી અપાઈ છે. રંગોની બનાવટમાં તુલસી, ચંપો, સિંદૂર, દૂધ, મધ, ચૂનો, માટી, અબરખ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. બૌદ્ધ કાળમાં ચિત્રકલાનો ખૂબ જ સારો એવો વિકાસ થયો. બૌદ્ધ વિહારો, ગુફાઓ, મંદિરોમાં એના પ્રયોગો ખૂબ જ ઉત્તમ રીતે થયા. તો ચાલો આપણે એવા કેટલાક ચિત્રો વિશે માહિતી મેળવીએ. મહારાષ્ટ્ર રાજ્યના હોશંગાબાદ જિલ્લાના અજંતા ઇલોરા પાસે આવેલી આ ગુફાઓને ઈસવીસન 1983માં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કર્યું છે. ઈસવીસન પૂર્વે 2જી સદીમાં આ ગુફાઓનું નિર્માણ થયું હોવાનું મનાય છે.
અહીં શિલ્પકલા અને ચિત્રકલાનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. વર્ષો બાદ પણ સ્પષ્ટ જોઈ શકાતા આ ચિત્રો તેના કુદરતી રંગોને કારણે સચવાયેલા છે. ચૂનો, માટી, વૃક્ષોની છાલ અને પાંદડામાંથી બનાવેલા તેના રંગો પથ્થરની શિલાઓ સાથે એવા તો ભળી ગયા છે કે જાણે તેની સ્વયં જ રચના ન હોય. આ સર્વે ચિત્રો ભગવાન બુદ્ધના જીવન પ્રસંગોને રજૂ કરે છે. દેશ વિદેશના અસંખ્ય યાત્રીઓ અહીં મુલાકાત લે છે. કલા અને શ્રદ્ધાનો આ અનોખો સમન્વય છે. જોતામાં તો સમગ્ર ભારતમાં ચિત્રકલાના અવનવા પ્રાદેશિક સ્વરૂપો પ્રગટવા લાગ્યા, જેમાં ભીત ચિત્રકળા અને લઘુ ચિત્રકળા મુખ્ય છે. પાષાણ ઉપર ને ભીંતો પર દોરાતા ચિત્રોનો સમાવેશ ભીતિ ચિત્રકલામાં કરાય છે. જ્યારે શરૂઆતમાં તાડપત્ર, ચામડા પર, કાપડ અને કાગળ વગેરે પર દોરાતા ચિત્રોનો સમાવેશ લઘુ ચિત્રકલામાં કરવામાં આવે છે. મધ્યકાળમાં રાજા મહારાજાઓના મહેલો, સભાખંડો કે શયનખંડો ભીત ચિત્રો વગર અધૂરા લાગે. તેમના પહેરવેશ અને શૃંગારના સાક્ષી છે આ ચિત્રો. વળી તેમનો મિજાજ પણ રજૂ કરી જાય છે. એ પછી મુગલ કાળમાં તો ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો, જેમાં પ્રાદેશિક અને જાતિગત એમ બંને પ્રકારના લક્ષણોવાળી મુગલ શૈલી અસ્તિત્વમાં આવી. બાદશાહ જહાંગીરે ચિત્રકલાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. રાજા રવિવર્માના ચિત્રોએ પણ ભારતીય જનમાનસમાં પોતાની અમિત છાપ છોડી. ખાસ કરીને પુરાણો, રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યના પ્રસંગો અને દેવી દેવતાઓના ચિત્રો
સમગ્ર ભારત અને વિશ્વમાં વખણાયા. એ જ રીતે બ્રિટિશ કાળમાં ચિત્રકલા વડે સાંપ્રત ઘટનાઓની અભિવ્યક્તિ થઈ છે. ભારતમાં આજે ચિત્રકલાની વિવિધ શૈલીઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાં પાલ, મુઘલ, વિવિધ રાજસ્થાની શૈલી, ગઢવાલ, જમ્મુ, કાંગડા વગેરે જાણીતી છે. તો દક્ષિણ ભારતની તાંજોર અને મૈસૂર શૈલી, બંગાળી ચિત્રશૈલી પણ એટલી જ આકર્ષક છે, જેમાં પટુઆ અને કાલીઘાટ ચિત્રકલાનો સમાવેશ થાય છે. તો નેપાળમાં ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતી મિથિલા ચિત્રકારી, જેને મધુબની ચિત્રકલા પણ કહેવાય છે. ઓડિશામાં જાણીતી પટ્ટ ચિત્રકલા, જે કેનવાસ અને કાપડ પર કરવામાં આવે છે. ઝારખંડના આદિવાસીઓની પૈટકાર ચિત્રકારી પણ પ્રચલિત છે, જેમાં માનવીના મૃત્યુ બાદની વિભાવના રજૂ થાય છે. આંધ્રપ્રદેશની કલમકારી ચિત્રકલા પણ આગવી વિશેષતા ધરાવે છે. સિક્કિમની થંગકા ચિત્રકલા બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો અને શ્રદ્ધા વ્યક્ત કરવાનું માધ્યમ બની, જે ખાસ પ્રકારના સુતરાઉ કાપડ પર કરવામાં આવે છે. બિહારના ભાગલપુર સાથે સંબંધિત મંજૂષા ચિત્રકારી પણ ખૂબ જ સુંદર છે. આપણા ગુજરાતની બે લોક ચિત્રકલા, જેમાં એક વરલી ચિત્રકારી, જે ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં વસતા આદિવાસી સમાજની દેન છે. આ કર્મકાંડી ચિત્રકલા છે, જેમાં દેવી દેવતાઓ, ઝાડપાન, ખેતી, શિકાર, જંતુઓ અને ઉત્સવો સાથે ગૂંથાયેલું માનવ જીવન ચિતરવામાં આવે છે. તો બીજી પિઠોરા ચિત્રકલા, જે છોટા ઉદેપુરના રાઠવા અને આદિવાસી સમાજનું અનોખું સર્જન છે. વાંસની દિવાલ પર ધોળ કરીને કરાતી આ ચિત્રકલામાં ખેતીવાડીનો વિકાસ, પશુઓની સુખાકારી અને કુંવારી કન્યાઓના માંગલ્યની કામના કરવામાં આવે છે, જેમાં સફેદ, લાલ, પોપટી, લીલા, ભૂરા અને કાળા રંગો વપરાતા હોય છે. આ પિઠોરા શૈલીને જીવંત રાખવામાં આજે પણ એટલા જ અવ્વલ છે અને પ્રથમ છે. વિદેશમાં પણ આ કલાનો એમનો ભારે એની ચર્ચા હોય છે. એવી જ રીતે ડાંગ બાજુ જોઈએ તો વારલી આર્ટ, વારલી કલા જે છે ડાંગીની છે. ડાંગીમાં પોતાના વારલીની અંદર એ પોતે પોતાના ચિત્ર બનાવે, એની અંદર પોતાનો આખો સમાજની રચના, સામાજિક કૃતિ એ વ્યક્ત કરે છે અને એ કલા એને દ્વારા એમાં એ આખું પોતાનું અસ્તિત્વનો
આખો જગતનો ખ્યાલ એ પોતાની કલામાં પોતાની સમજની રીતે આપી દેતો હોય છે. દોસ્તો, આપને એ જાણીને તો મજા આવી જ હશે કે માનવ જીવનમાં ચિત્રકલાનું કેટલું મોટું યોગદાન છે. આજના આધુનિક યુગમાં તો ચિત્રકલા વગર કોઈ પણ સર્જન કરવું શક્ય જ નથી. તો ચાલો આજે આપણે એ પણ સમજી લઈએ કે ચિત્રકલા કેટલા ક્ષેત્રોને પ્રભાવિત કરે છે. જૂના કાળથી આજ સુધી ગામડાઓમાં જોવા મળતી ભીંત ચિત્રોની સુશોભન કલા પણ એટલી જ આકર્ષક અને મનમોહક છે, જેમાં ઘરની દિવાલો, બારશાખ, ટોડલા, કુંભી અને ખીટીઓ પર વિવિધ પક્ષીઓના તથા ફૂલવેલના ચિત્રોમાં રંગો પૂરી સજાવવામાં આવે છે, જેમાં કુદરતી રંગો, માટી અને ચળકાટ માટે અબરખનો સપ્રમાણ ઉપયોગ કરવામાં આવે છે. રંગ વડે પાડેલી ઓળ એટલે રંગોળી, જે ચિત્રકલાનું જ એક સ્વરૂપ છે. અશુભના નિવારણ કાજે ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ સ્ત્રીઓ ધાર્મિક પ્રસંગે કે ઉત્સવોમાં ધરતીના પૂજન અને કૃતજ્ઞતા માટે આંગણામાં રંગોળી પૂરતી. સૂર્યોદય પહેલા પ્રભાતના પ્રથમ પહોરે નારીવૃંદ ઘરના આંગણામાં કે ઉંબરામાં તુલસી ક્યારે, દેવથાનકે અને યજ્ઞવેદી પાસે રંગોળી પૂરે. સફેદ ખડી, ચૂનો, કંકુ, ગુલાલ, હળદર અને ચોખાથી તેનો શણગાર થતો. વળી અનાજ અને કઠોળનો પણ ઉપયોગ કરવામાં આવતો. આજે પણ આ કલા જીવિત છે. આમ ધાર્મિક, સામાજિક અને કલા ક્ષેત્રે રંગોળીનું મહત્વ સવિશેષ ગણી શકાય. એવી જ રીતે શૃંગારમાં છૂંદણા ત્રોફાવવાની કલાનો જન્મ થયો. આદિવાસી સમાજમાં અને માલધારી જાતિઓમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે, અને તેનું જ આધુનિક સ્વરૂપ એટલે ટેટુ, જે આજના યુવા જગતને પણ એટલું જ સ્પર્શ્યું. અવનવા આકારના ટેટુ આપણે આજે જોઈ શકીએ છીએ. તો નારીની સુંદરતામાં નિખાર લાવતી મહેંદી કલાને પણ આપણે ચિત્રકલા જ કહીશું. આજે તો આ કલાનો ખૂબ જ વિકાસ થયો છે અને તેમાં અવનવી ડિઝાઇનો આવી રહી છે. નવરાશના સમયે ગૃહ સુશોભન માટે કે વસ્ત્રોમાં ભરાતું ભરત એ પણ ચિત્રકલા, જેમાં ખૂબ જ વિવિધતા આવી. પોતાની હૈયા ઉકલતથી કરાતું ભરતકામ આજે આપણા ગુજરાતની ઓળખ બની. વેરાન પ્રદેશોમાં જીવન નિર્વાહ કરતા કેટલાક સમુદાયોએ ભરતકામના રંગોથી પોતાના જીવનને રંગી દીધું, જેમાં રહેલા રંગો અને આકારોના વૈવિધ્ય થકી સમગ્ર વિશ્વ આકર્ષાયું. જોયું ને દોસ્તો, કેટલો રસપ્રદ છે આ ચિત્રકલાનો ઇતિહાસ. કેટલાય પ્રયોગોમાંથી પસાર થઈ છે આ કલા. આદિમાનવની ગુફાઓથી લઈને તમારા પાઠ્યપુસ્તકમાં મુકામ લેતી આ કલા આપણા રોજબરોજના જીવનમાં સ્થાન પામી છે. તમારા પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠથી લઈને તેમાં આવતી આકૃતિઓ ચિત્રકામ વગરની હોઈ જ ન શકે. વિજ્ઞાનના અટપટા પ્રયોગોને સમજવા માટે ચિત્રકલા આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. ભૂમિતિના પ્રમેયોમાં દર્શાવાતી ત્રિકોણાકાર, ચોરસ, લંબચોરસ જેવી આકૃતિઓ આપણા જ્ઞાનને વધુ સ્પષ્ટ કરે છે. તબીબી ક્ષેત્રોમાં દર્શાવાતી માનવ અંગોની આકૃતિઓ શરીર વિજ્ઞાનને ઝડપથી સમજાવી જાય છે. આધુનિક બાંધકામ ક્ષેત્રમાં ઇમારત બનતા પહેલા તેનો મેપ તૈયાર કરવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સ્કેચ પણ પહેલાં તો કાગળ પર જ તૈયાર થતા હોય છે. મેન્યુફેક્ચરિંગ વર્કમાં પ્રથમ તેની ડિઝાઇન બને છે અને તે પરથી જે તે પાર્ટને આકાર અપાય છે. આપને વધુ પ્રિય એવી 2D, 3D એનિમેશન ફિલ્મો પણ ચિત્રકલાનું જીવંત અને વિકસિત સ્વરૂપ છે.
તો વર્ણનના આધારે તૈયાર કરાતો માણસનો સ્કેચ આજે ગુનેગારોને પકડવા માટે કેટલો ઉપયોગી પુરવાર થઈ રહ્યો છે. આમ યત્ર તત્ર સર્વત્ર ચિત્ર એવું કહેવું યથાયોગ્ય સાબિત થાય છે. આર્ટ અને એસ્થેટિક સેન્ટર કઠલાલની પ્રવૃત્તિઓ જેના એક ઉદાહરણ અહીં અમારી પાછળ પણ આપ જોઈ શકો છો. એની જે પ્રવૃત્તિ હાલમાં ચાલુ છે અને નવા નવા પ્રોજેક્ટ આ લોકો હવે શરૂ કરી રહ્યા છે એના માટે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. માનવની સાથે કળા આદિકાલથી જોડાયેલી છે. માણસના ભરણ પોષણના પ્રશ્નો જેમ પૂરા થાય તાત્કાલિક માણસના સૌંદર્ય બોધ જાગૃત થાય છે અને આ પ્રકારનું સૌંદર્ય બોધ મને ખૂબ આનંદ છે કે આર્ટ અને એસ્થેટિક સેન્ટર એના પોષણ કરી રહ્યા છે, એને આગળ ધપાવવા ખૂબ મહેનત કરી રહ્યા છે. જીવનમાં આપણે કોઈ પણ બાજુ જોઈએ, કોઈ ડિઝાઇન, કોઈ પણ સ્વરૂપ, કોઈ પણ કલાના અથવા ઇવન ટેકનોલોજીમાં મોબાઈલ દાખલા રીતે આજની તારીખમાં બધાના હાથમાં હોય છે, એને ડિઝાઇનના મારફતે પણ આર્ટ આમાં સંકળાયેલી હોય છે. આપણે કપડાં પહેરીએ, આપણે જૂતા પહેરીએ, કોઈ પણ વસ્તુ જીવનમાં જ્યાં સૌંદર્યની જરૂર હોય છે ત્યાં માણસ કલા ઉપર આધારિત હોય છે. અને સૌંદર્ય બોધ જે માણસનો વિકસિત નથી એના માટે બહુ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે, કેમ કે પછી આ જીવનની બેસિક નીડ્સમાં ફસાયેલા પોતાના જીવન પસાર કરી દેતા હોય છે. એકવાર ફરીથી કઠલાલના આર્ટ અને એસ્થેટિક સેન્ટરને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. નમસ્કાર. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT ગાંધીનગરના પ્રેરક નેતૃત્વ હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ શિક્ષણ તાલીમની દિશામાં કાર્યરત છે. વર્ષ 2016-17થી શિક્ષણ પ્રશિક્ષણ અંતર્ગત SP યુનિવર્સિટી સાથે બીએડની કોર્સ માટે એફિલિએશન થતાં બીએડનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો. આ જ અરસામાં RI ભોપાલ દ્વારા આર્ટ એન્ડ એસ્થેટિક સેન્ટરો શરૂ કરવા પર જોક મૂકવામાં આવ્યો. આ અંતર્ગત GCERT દ્વારા ભવનના આર્ટના વ્યાખ્યાતાઓને આર્ટ એન્ડ એસ્થેટિક બાબતની તાલીમ લેવા ભોપાલ મોકલવામાં આવ્યા. તદ અનુસંધાને ફોલોઅપ વર્ક રૂપે તાલીમ ભવન કઠલાલમાં આર્ટ એન્ડ એસ્થેટિક સેન્ટર 16-17થી શરૂ થયું. NCT દ્વારા રૂપાંતરિત અભ્યાસક્રમમાં આર્ટને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તદ અંતર્ગત SP યુનિવર્સિટીના બીએડના અભ્યાસક્રમમાં દ્વિતીય સેમમાં શિક્ષણમાં કલા અને નાટ્ય નામનું એક આખો વિષય મૂકવામાં આવ્યો છે. આ વિષય અંતર્ગત ચિત્રકલા, સંગીતકલા, નાટ્યકલા વિશે સમજણ આપી શિક્ષણમાં તેની અસરકારકતાની ચર્ચા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો આ બાબતને વધારે સારી રીતે સમજી શકે તે માટે આર્ટ એન્ડ એસ્થેટિક સેન્ટરના વડા શ્રી જીતુભાઈ પટેલ દ્વારા એક રજૂઆત હતી કે સાહેબ આને દ્રશ્ય શ્રાવ્ય રૂપે રજૂ કરીએ તો વધારે અસરકારક રહે. કલા ઉત્સવ જેવા કાર્યક્રમો GCERT દ્વારા શરૂ થયા, તેની તાલીમ ભવન દ્વારા આપવામાં આવી. તેમાં પણ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની જરૂરિયાત હતી. આથી શિક્ષણમાં ચિત્ર અને કલા બાબતે ચિત્રકલાની આ એક ડોક્યુમેન્ટરી તૈયાર કરવાનો ઉપક્રમ નક્કી કરવામાં આવ્યો, જેનો મુખ્ય ઉદ્દેશ કલા ઉત્સવના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓને ચિત્રકલાના જુદા જુદા માધ્યમોથી પરિચિત કરાવી
ચિત્રકલા જેવા વિષયમાં પણ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકે અને પોતાના વૈચારિક મંતવ્યોની અભિવ્યક્તિ ચિત્ર દ્વારા કરી શકે તેવો છે. બીએડના પ્રશિક્ષણાર્થીઓ પણ આ દસ્તાવેજી ફિલ્મ દ્વારા માર્ગદર્શન મેળવે અને સમગ્ર રીતે ગુજરાત રાજ્યના 16 જેટલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોમાં શરૂ થયેલ એનસીટી અને જુદી જુદી યુનિવર્સિટીના સંકલિત અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવામાં આવી અને આશા છે કે શિક્ષકો, કલાપ્રેમીઓ અને પ્રશિક્ષણાર્થી મિત્રોને આ દસ્તાવેજી ફિલ્મ ખૂબ જ ઉપયોગી થઈ પડશે. જય હિન્દ. દોસ્તો, આજે આપણે ચિત્રકલા વિશે ઘણી બધી માહિતી મેળવી. કેવી અદ્ભુત છે આ કલા નહીં? ગુફામાં દોરાતા ચિત્રોથી લઈને કાગળ, પોસ્ટર, કાપડ, ભીત, જમીન અને સ્ત્રી શૃંગારની સાથે બદલાતા એના સ્વરૂપો સમય અને સમજણ મુજબ વિસ્તાર પામ્યા. હવે તો તમને ચિત્રકલામાં રસ પડ્યો જ હશે નહીં? ખોળામાં રડતા બાળકને માં ભીતે લટકાવેલ ચિત્રો બતાવીને શાંત કરે છે. એ જ આપણી ચિત્ર તરફ જોવાની પ્રથમ દ્રષ્ટિ અને એ જ આપણા શિક્ષણ જીવનની શરૂઆત. દોસ્તો, ઉગતો સૂરજ ને એની સાથે પહાડોમાંથી વહેતી નદી, નદી કાંઠે પાણી ભરતી પનિહારીઓ અને ટહુકતા મોરલાના ચિત્રોએ આપણને સૌને સદાય રોમાંચિત કર્યા જ છે. દોસ્તો, ચિત્રકળા સાથેની આવી અવનવી વાતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.